ડાંગના સાપુતારામાં આવેલા માલેગાંવ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ફોરેસ્ટ ટેસ્ટ હાઉસ પાસે વળાંક નજીક અકસ્માતનો સિલસિલો યથાવત છે। પુણેથી અમદાવાદ કેબલ ભરીને જતા ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો માર્ગના સાઈડ ખાડામાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો। સ્થાનિકોની માંગ છે કે આ માર્ગ પર અનેકવાર અકસ્માત થતા હોવા છતાં રોડ પહોળો કરવાનું કે ખાડા પૂરવાની તસ્દી પણ લેવામાં આવતી નથી। પરિણામે લોકો અકસ્માતને ભેટે છે। થોડા સમય પહેલા જ વર્તમાન અકસ્માત સ્થળ પાસે યુપીના ભાવિકોની ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકી હતી। સંવાદદાતા પાંડુ અમારી સાથે જોડાઈ ગયા છે। સાપુતારામાં અકસ્માતનો વધુ એક બનાવ અને આ સાથે જ અનેક લોકોના આક્ષેપ, શું હાલની અપડેટ? જી, સાપુતારા માલેગાંવ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે, જેના કારણે હાઈવે ઓથોરિટીની બેદરકારી બહાર આવી છે। હાલ થોડા દિવસ પહેલા અહીંયા યુપીની ભાવિક ભક્તોને અહીંયા બસ પલટી ખાઈ હતી અને 6 વ્યક્તિના મોત થયા હતા। ત્યારબાદ પણ માત્ર ત્યાં માર્ગને પહોળો કરવા કે વળાંકને દૂર કરવાની કોઈ તસ્દી ન લેવાઈ હતી અને ત્યાં માત્ર સંરક્ષણ એંગલ લગાવી દેવામાં આવી છે। ત્યારબાદ આજે પુણેથી અમદાવાદ મશીનરી ભરી જતો ટેમ્પો એ જ જગ્યા પર ફરી અકસ્માતગ્રસ્ત થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે હાલ નિર્દોષ વાહન ચાલકો ભોગ બની રહ્યા છે। આભાર પાંડુ, માહિતી આપવા બદલ।